હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? જય શ્રી કૃષ્ણ, જય બાપા સીતારામ. સ્વાગત છે તમારું અમારા ન્યૂ ફ્રેશ વ્લોગમાં. તો આજે અમે આવ્યા છીએ ફાર્મ હાઉસ પર નહાવા માટે. ફાર્મ હાઉસમાં ફૂલ ધુબાકા મસ્તી કરવાની છે. તો એ પહેલાં ઘણા બધા કામ છે. થોડીક પેટ પૂજા કરવાની છે, ફાર્મને સાફ કરવાનું છે. તો એ બધું કર્યા પછી ફાર્મ હાઉસમાં ધમાલ મસ્તી કરવાની છે. તો વ્લોગમાં લાસ્ટ સુધી તમે બન્યા રહેજો. ચલો તો ધુબાકા કરવા અમારી સાથે તમે પણ જોડાઈ જાઓ ગાઈસ. હવે ભાઈ વિડિયો ઉતારવાનું ચાલુ કરો ભાઈ. બાથ ખાલી કરવાનું કામ ચાલુ છે અત્યારે એમ ને? હા, બાથ ચાલુ કરવાનું કામ ચાલુ છે. બાથ ખાલી કરવાનો છે, ભરવાનું સાફ કરવાનો છે, પછી ભરવાનો છે, પછી નાવાની ધબધબાટી બોલાવવાની છે. આ ગરમીમાં અત્યારે મને પરસેવો વળી ગયો છે. ખાલી કરવામાં માવો ચડાવ્યો છે. માવો ચડાવીને બેસી ગયા છે. અહીંયા ધનુષભાઈ હિંચકે બેઠા છે, પાણી ઉડાડે છે. ભાઈ ફૂલ ફોર્મમાં છે અત્યારે, ફૂલ મજા આવે છે એને. કાનો શાંતિથી ખાટલે બેઠો છે અને અહીંયા ખમણની પાર્ટી ચાલુ છે અત્યારે. આમ રાખ નહીં, હું આમ મહેમાન હાલો મારે ઉતારે તો હું ખમણ આ પિક્ચરમાં હીરો જ તમે છો. એવું છે. હા, હાલો તો જમાવો પછી. હા બસ ચોખ્ખાઈ નહીં લેજો. ઈ મેન હીરો છે અમારો. ચાર સાંજ લગાવી દે એમ. અત્યારે રાહ જોઈએ છે કે બાથ ફટાફટ ખાલી થાય તો નાવા જઈએ. અને અહીંયા અત્યારે બાથ ખાલી થવાનું શરૂ છે. ભૂંગળું ઝાડવાને પણ પાણી પવાય છે. ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે પાણીના કારણે. અત્યારે બાથની હાલત આવી છે, તમે જુઓ. બાથ ખાલી કરવામાં કલાક વહી જવાની છે. આ પાણી જુઓ કેટલું ગંદુ છે. ખાલી થાય ભરાય પછી નાહવાનું છે. અહીંયા અત્યારે વાસણ ધોવાનું કામ શરૂ છે, એક બાજુ પાંદડા વીણવાનું કામ શરૂ છે અને ગાર્ડનની પણ સાથે સાથે સફાઈ કરવાની છે. એટલે બધા અત્યારે લાગી ગયા છે. અમે બધા સાફ સફાઈમાં. અત્યારે પેલા ફાર્મની સફાઈ ચાલુ છે. પાંદડા વાંદડા વીણાઈ જાય પછી નાહવાનું છે. કેમ કે આવ્યા ત્યારે કચરો ફૂલ હતો ફાર્મમાં. તો બધા સફાઈમાં લાગી ગયા છે. ખાવણો પકડાઈ દીધો છે સફાઈ માટે અને અમે મહિના સુધી સફાઈ કરવા. ત્યાં સુધીમાં બાથે ખાલી થઈ જાય પછી નાવાનો પ્લાન છે. અને હવે ખમણી ખવાઈ ગયા છે. થાકી ગયા હો. પણ બે પાંદડા ને ઢગલો કર્યો. બે 15 થાકી ગયા. ઢગલો બધા ભેગા થઈને કર્યો છે.
હાય હાય જીપ ગાડીને કરતો બેટા જીપ ગાડીને હાય ક્યારના બાદ સાફ કરવી જોઈએ હજી સાફ થયો નથી કેમ કે આમાં કદડો જેટલો છે ને ભેગું જ થતું નથી અને સ્ટાઇલમાં લીલ જામી ગઈ છે એટલે પગ પણ બહુ લપસે છે અત્યારે અમે લાગી ગયા છીએ આ કદડો કાઢવા હું શિવ અંશુ ને ધનુષ કદડો તો જવો પણ નીકળે ગજબનો છે સવારના નવા આવ્યા હતા બપોર થઈ ગયો મેળ નથી આવ્યો 1 વાગે આવી જાય અને 1 વાગે ત્યાં સુધી આશા છે કે મેળ આવી જાય ખમણ ખવાઈ ગયા છે સા મુકાઈ ગઈ છે બે જણા ચા બનાવે છે વર્ષાબેન ને બુટુબેન બે જણા ચા બનાવે છે એમાં એક જણો વાતો કરાવે એટલે કેમ ચા નહીં? બને. બીજા વર્ષાબેન છે એ વાતો કરાવે છે અત્યારે જાંબુડા પાડવા આવી ગયા છીએ સફેદ જાંબુ અહીંયા સફેદ જાંબુડા છે ફૂલ ઉપર ઝુમખા ને ઝુમખા છે ઉપર કોણ ચડવાનું છે ઉપર કોણ ચડશે હવે તમે ના રે આપણે કાના તો ઉપર ચડશો હા હા કોણ ઉપર ચડવાનું આવા જાંબુડા છે ફૂલ આખો ભરેલો છે ઝુમખા ને ઝુમખા છે મસ્ત છે હા વાહ બાકી આજે તો છે ને જલસા પડી ગયા છો મજા આવી ગઈ એક નંબર મજા આવી ગયો પણ કાનો ઉપર અત્યારે ચડ્યો છે જાંબુડા પાડવા કદમની ડાળે કાનો ચડ્યો છે અમારે હા જો બહુ બધા આવ્યા. પથારો પાડી દીધો ઘડીકમાં તો પણ મામે મીણા છે વીણમાં પણ ઈ પથારો પાડ્યો હતો ના હમણાં નહીં ખાય એમ થોડીક વાર આજે બધા ફામે ભેગા થયા છે ને અને આમ જલસા પડી ગયા છે તડકાના પણ હેરાન થઈ ગયા હતા હું આજ નાવાની મજા આવશે બાથમાં આમ મન ખોલીને નાવાનું છે આજે તો નાતા પહેલા એવું છું પહેલા પેટ પૂજા કરી લેવી પછી આગળ વધવી તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા હજી નાવાનું અમારે બાકી છે પણ બાથ ખાલી થાય છે ખાલી થવામાં ટાઈમ લાગશે તો એનો આપણે નેક્સ્ટ બ્લોગ બનાવવાના છીએ બરાબર છે ફ્રેન્ડ્સ ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ ન્યૂ બ્લોગમાં